જે આપણે છે ને ખાટિયા ઢોકળા લેવાના છે, પણ ઇન્સ્ટન્ટ ખાટિયા ઢોકળા કહી શકાય ને, એ બનાવવાના છે. જો આપણે આટલું બેટર રાખ્યું છે થિકનેસ વાળું. મિત્રો આપણા છે ને ટાઈટ ઢોકળા છે ને બનીને થઈ ગયા છે રેડી, અને હકીકતમાં કહું ને તો બહુ મસ્ત બન્યા છે. ગ્રીન ચટણી સાથે ટેસ્ટ કરીએ. તો હેલો મિત્રો, કેમ છો બધા? તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. તો આજે છે દિવસ 20મો. અને પછી કાલે આપણે એક દિવસનો બ્રેક લેવાનો છે, અને કાલે તમે છે ને જમી શકો છો તમારી તમે જે ઘરનું મૂકેલું હોય એની વસ્તુ. અને પછી એક દિવસ પછી છે ને આપણે 21મા દિવસથી ચાલુ કરીશું કે કઈ રીતના કરવું ને. આ વખતે આપણે છે ને નવું ચેન્જીસ કરીશું. એમાં શું કરવાનું ને હું તમને કાલે જણાવીશ, બરાબર છે? એક દિવસ અગાઉ જ કહી દઈશ કે 21મા દિવસથી આપણે આવી રીતના કરવાનું છે 10 દિવસ સુધી, કદાચ તો 15 દિવસ સુધી થશે, પણ હું તમને જણાવી દઈશ કે કઈ રીતના કરવું ને તે. તો ચાલો હવે આપણે પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે. તો નોર્મલી જે આપણે 1.5 ગ્લાસમાં પાણી લીધું હતું લઈ લેવાનું છે. લીંબુ ને સંચળ ને મરીને એડ કરીને. તો જે લોકો લીંબુ ન પીતા હોય એને એમને નોર્મલી ગરમ પાણી લઈ લેવાનું છે. ઘણાને ભાઈ કહેતા હોય કે એમને લીંબુ નથી પીવાનું, તો તમે એમને નોર્મલ પાણી લઈ શકો છો. મિત્રો હવે આપણે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. તો નાસ્તામાં મેં આજે લીધા છે 2 ખાખરા અને સાથે દૂધ. તમે ચા કે ચા દૂધ તમારી જે આદત હોય તે લઈ શકો છો, પણ ક્વોન્ટિટી નાના વાટકા જેટલી જ રાખવી. બહુ મોટો વાટકો ભરીને પીતા હોય તો એ નથી પીવાનું. અને બપોરના માટે મેં છે ને મલ્ટીગ્રેન દાળ ને ભાત બનાવવાના છે, રાઈસ, જીરા રાઈસ ને દાળ. તો એના માટે મેં દાળ પણ બાફવા મૂકી દીધી છે, કેમ કે ટિફિનમાં આજે દાળ ભાત જવાના છે. મેં આગલી રાતે જ પૂછી લીધું હતું કે તમારે દાળ ભાત ચાલશે ટિફિનમાં કે પછી શાક રોટલી અલગથી કરું? તો મને કે ચાલશે કે, એટલે આપણે આજે દાળ ભાત બપોરે બનાવ્યા. તો ચાલો હવે જોઈએ 10 વાગે. અને તમે જે ઓલું લીટરવાળું પાણી છે એ પીવાનું છે, ડિટોક્સ વોટર. તો વોટર જો તમને સારું લાગતું હોય ને તો તમે કન્ટિન્યુ રાખી શકો છો પીવા માટે. દરરોજ લઈ શકાય, આનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી, તો તમે લઈ શકો છો આરામથી. ચાલો મળીએ. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 ને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જમવામાં સવારે કીધું હતું એમ દાળ અને જીરા રાઈસ લીધા છે. દાળમાં મેં છે ને તુવેરની દાળ, મગની ફોતરા વગરની દાળ અને ચણા દાળ લીધી છે. અને આપણે નોર્મલ વઘાર કરીએ ને રેગ્યુલર જે દાળનો, એવી રીતના જ વઘાર કર્યો છે, એટલે મેં કોઈ રેસીપી બતાવી નથી આજે તમને દાળની. અને આપણે જે નોર્મલ વઘાર કરીએ ઓછા તેલમાં વઘાર કરી લીધો છે. અને મેં દાળની અંદર કોઈ ખાંડ કે ગોળ એવું કોઈ વસ્તુ નથી લીધી. ડાયટ કરતા હોય તો તમારે ખાટી દાળ જ લેવાની છે. અને ભાત આપણે જે ખીચડિયા વાપરીએ ને તે ખાવાના છે. તો ચાલો જોઈ લઈએ શું શું છે આજે આપણી ડીશમાં. તો જુઓ, 1 વાટકો દાળ લીધી છે અને 1 વાટકોથી ઓછા આપણે ભાત લીધા છે, સલાડ છે અને 1 ગ્લાસ છાશ છે. તો છે ને હેલ્ધી. તો તમે પણ ટ્રાય કરજો. જીરા રાઈસ એન્ડ દાળ ફ્રાયવાળી. દાળ ફ્રાયમાં આપણે તેલ ઓછું યુઝ કર્યું છે, એટલું બધું તેલ નથી નાખ્યું, એટલે નોર્મલ જે આપણી દાળ હોય ને રેગ્યુલર એના જેવી જ લાગે છે. તમે વઘારમાં કાંદો, ટમેટું, લસણ જેનો વઘાર કરવો હોય તે કરી શકો છો. એનાથી દાળ ટેસ્ટી લાગશે. તો જ્યારે તમે દાળ બનાવો ને તો અલગ ટેસ્ટ કરી શકો વઘારનો, એટલે તમને મજા આવે ખાવાની ડાયટમાં. એ પ્રમાણે કરી. ચાલો મળીએ 4 વાગે. શું કરે છે માધુ? આમ જો, શું ખા છો તું? એવું કહેવાય ભાત. તને ભાવે? હાલો મિત્રો કે તો ભાત ખાવા હાલો. નીચે ભાઈ રમવા ગયો તો, એટલે રેતીમાં નકરો આરોટીને આવ્યો તો, એટલે એને અત્યારે પાછો ફરીવાર નવડાવ્યો. ચાલો. તો મિત્રો વાગી ગયા છે 4, અને 4 વાગે આજે આપણે ફ્રૂટનો ટાઈમ છે. તો આજે આપણે છે ને એની અંદર કેરી લઈ લીધી છે, કેમ કે હવે થોડી ઘણી પહેલી કેરી રહી છે. પછી ચોમાસાનું સિઝન આવી ગયું છે, તો હવે કેરી તો નહીં આવે એટલા માટે. અને આમ પણ થોડીક વધારે પાકી ગઈ હતી, તો થોડીક કે ચાલો અત્યારે ઈ જ લઈ લો. તો તમે કોઈ પણ સિઝનલ ફ્રૂટ લઈ શકો છો.
ટેટી કે કોઈ બી વસ્તુ હોય તો તમે અત્યારે જે હોય સિઝનલમાં એ લઈ શકો છો, જેથી તમને પણ સસ્તું પડે અને સારું પણ પડે. તો ચાલો મળશું હવે સાંજે. તો સાંજે બનાવવાના છે ઢોકળા. તો ચાલો મળશું એની રેસીપી સાથે સાંજે. તો હાલો મિત્રો, અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે આપણો, અને સાંજે આપણે છે ને ખાટિયા ઢોકળા લેવાના છે, પણ ઇન્સ્ટન્ટ ખાટિયા ઢોકળા કહી શકાય ને, એ બનાવવાના છે. તો એમાં છે ને મેં રવો અને ચણાનો લોટ એડ કર્યો છે, અને આપણે એની અંદર છે ને મિક્સ કરશું બધી વસ્તુ, હળદર, ચટણી, મીઠું, આદુ મરચી એવું બધું. અને એની અંદર મેં પલાળવા માટે છે ને ખાટા દહીંનો ઉપયોગ કર્યો છે. અને જો તમારી પાસે દહીં ન હોય ને તો તમારે લીંબુ નીચવી દેવું. અને જો કોઈને ખટાશ ન ખાવી હોય તો તમે પાણી પણ એડ કરી શકો. તો ચાલો બતાવો. જો આ રવો અને ચણાનો લોટ મેં લીધો છે, અડધો રવો લીધો છે, એનાથી થોડોક ઓછો ચણાનો લોટ લીધો છે મેં. અને આપણે આની અંદર છે ને હવે આને પલાળી દીધો છે દહીંથી. અને તમારી પાસે દહીં ન હોય એ મેં કીધું એમ તો પાણી ને લીંબુથી કાં તો છાશથી પલાળી દેવાનો છે. જો આપણે આટલું બેટર રાખ્યું છે થિકનેસ વાળું. ઓકે, હવે આને 15 મિનિટ છે ને ઢાંકીને મૂકી દેવાનો છે. પછી આની અંદર બધી છે ને આપણે સામગ્રી એડ કરીશું. તો જો 15 મિનિટ પછી આપણે છે ને એડ કરી દઈએ. તો મીઠું એડ કરી દીધું છે, હળદર, ધાણા લીલા, મરચાંની પેસ્ટ છે. તમારે જો લસણ એડ કરવું હોય તો તમે કરી શકો, મેં લસણ એડ નથી કર્યું આમાં. તો ચાલો હવે આપણે જોઈએ. જો ધીમા ગેસે મેં છે ને પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે. અને હવે આપણે છે ને એને એડ કરી દઈશું. અને મિક્સ કરી દઈશું સરસ. હવે આપણે છે ને ડીશ લઈ લીધી છે, અને એની અંદર છે ને તેલ આપણે ચોપડી દીધું છે. અને આપણે જે બેટર છે ને એ આપણે એની અંદર એડ કરી દઈશું. જો હવે આપણા છે ને જે ઢોકળા છે ને તે ચડી ગયા છે ને, આપણે એને જો તો આપણે એની અંદર છે ને તેલ થોડુંક અમથું છે ને તેલ તો મિત્રો આપણા છે ને ડાયટ ઢોકળા છે ને બનીને થઈ ગયા છે રેડી. અને જો તમને હું બતાવું, એક આપણે નાની અમથી પ્લેટ જ કરી હતી, અને તમે નાની એવી પ્લેટ લઈ શકો છો. અને હકીકતમાં કહું ને તો બહુ મસ્ત બન્યા છે. તમે જરૂરથી ટ્રાય કરજો. રવા અને ચણાના લોટના ઢોકળા, ખાટિયા ઢોકળા જેવો સ્વાદ આવે છે. અને ચાલો હું તમને છે ને ટેસ્ટ કરીને બતાવું, અને બતાવું કે કઈ રીતના કેવા થયા છે. જો સરસ ચડીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગ્રીન ચટણી સાથે ટેસ્ટ કરીએ. તો બહુ મસ્ત બન્યા છે, જરૂરથી ટ્રાય કરજો. અને ખાધા પછી છે ને તમને ઝાઝા સમય સુધી ભૂખ પણ નહીં લાગે, તો જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો આજે આપણો તો 20મો દિવસ ને આજે છેલ્લો દિવસ હતો. અને આજ પછી છે ને એક દિવસનો બ્રેક લઈને આપણે 21મા દિવસથી પાછું ચાલુ કરીશું. તો તમે બ્રેક દરમિયાન તમે જે ઘરમાં વસ્તુ બની હોય તે લઈ શકો છો જમવામાં. અને તમારે બહાર જમવા જવું હોય તો તમે બીજું લઈ શકો. પણ વધારે હું એવું કહું ને તો ઢોસા સારા કહેવાય, તો એ તમે ખાવાની ટ્રાય કરજો ઢોસા. અને જો જે લોકો અઠવાડિયામાં 2-3 વખત ખાવા જતા હોય એને ભાઈ કંઈ જરૂર તો છે નહીં, પણ છતાં બધા માટે બ્રેક છે. અને આપણે છે ને 21મા દિવસથી નવો ડાયટ લાવશું, એટલે નવી રીતના કરવાનો છે ડાયટ. અને જોઈએ ચાલો આગળ, એની માહિતી હું તમને છે ને કાલના વિડીયોમાં આપીશ કે કઈ રીતના આપણે ચાલુ કરવાનો છે ને ડાયટ એ પ્રમાણે.
તો જો મિત્રો તમને મારા વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. જો જે ચેનલમાં નવા છે ને તે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને. અને પહેલાં તો બહુ બધો તમારો બધાનો ખૂબ બધો આભાર કે ઘણા તમે બધા વિડીયો જોવો છો ને લાઈક પણ કરો છો. તો આવી જ રીતના સપોર્ટ કરતા રહ્યો મને. તો ચાલો મળશું એક નવા વિડીયો સાથે. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. બાય બાય.